જય ઈસુ. આજે 4 માર્ચ 2024 તવરુદ કાળનો 17મો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. લૂકના સુસંદેશ 32:38માં ઈસુ આપણને એક પડકારજનક પરંતુ પવિત્ર માર્ગ બતાવે છે. તમારા શત્રુઓને પ્રેમ કરો. આ શબ્દો માત્ર સાંભળવા માટે નથી પરંતુ જીવવા માટે છે. સંત મરિયા ગોરેટી તેનું જીવનનું ઉદાહરણ છે. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે પાપ સામે દૃઢપણે ના કહ્યું. ક્રૂર હુમલાના સમયે પણ તેણે ક્ષમાનો માર્ગ પસંદ કર્યો. તેની અંતિમ વાણી હતી, હું તેને માફ કરું છું. એક દિવસે તે પસ્તાવો કરશે. અલેક્સાન્ડ્રોને 30 વર્ષની જેલ સજા થઈ. 27 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો. બહાર આવીને તેણે મરિયાની માતા અસુંદા પાસે માફી માંગી. આ ક્ષમા અને પ્રેમની શક્તિ હતી જે એક પાપીને પણ પરિવર્તિત કરી શકે છે. ઈસુ પૂછે છે, જો આપણે માત્ર આપણને પ્રેમ કરનારને જ પ્રેમ કરીએ તો તેમ વિશેષ શું? ક્રિસ્તના શિષ્યો તરીકે આપણે દુષ્ટતાને સારપ દ્વારા જીતવાના છે. ન્યાય કરતા બધું સમજન, બદલા કરતા બધું ક્ષમા અને દ્વેષ કરતા બધું પ્રેમ. જેમ તમારો પિતા કરુણાવાન છે તેમ તમે પણ કરુણાવાન બનો. ચાલો આપણે પણ ક્ષમા અને કરુણાનો માર્ગ પસંદ કરીએ, કારણ કે સાચો ખ્રિસ્તી પ્રેમ હૃદયોને બદલી શકે છે અને મૃત્યુ કરતાં પણ વધુ શક્તિશાળી છે. આમેન.